જય દ્વારકાધીશ બધાને। જો કે તમે બધા મજામાં જ હશો ને, હું પણ મજામાં છું। આજે જો નાય ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે શિરામણે કરી લીધું છે, કાનાની સેવા પૂંજાઈ કરી લીધી છે અને ભાણિયા ભાણક્યો અત્યારમાં વહી ગયા છે મમ્મી પપ્પા અરે વાડીએ, એટલે અત્યારમાં દેખેરો ઓછો છે એટલે ધીમે ધીમે દુકાન બાજુ પ્રયાણ કરીશું। તો ફરીથી મળ્યા પાછા દુકાને। નાય ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને દુકાને જો વેવા છીએ અને રાબેતા મુજબ કામ ચાલુ કરી દીધું છે અને કામ ચાલુ કરી એનો થોડીક ઘણી વાર લાગી ગઈ અને થોડીક ભૂખે લાગી છે અને થોડીક ચા પીવાનું મન થયું છે, એટલે કેવલની કાકીને કીધું છે ચા મૂક, ચા પીને નાસ્તો કરવી, બરોબર ને માહિર? અને માહિરભાઈ જો લેસન કરવા આવ્યા હતા એટલે નાસ્તો કરવો છે। હવે જોઈએ છીએ નાસ્તામાં શું બનાવે છે, શું લાવે છે। જો અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, દુકાને ધીમે ધીમે કામકાજ ચાલુ કરી દીધું હતું એટલે 10:30 જેવું થયું છે, 11:45 જેવું, એટલે મને એમ થયું ભૂખ લાગી છે તો લાવો નાસ્તો કરી લઈ। હું ને ભાણુભા બે જોઈએ નાસ્તો કરીએ છીએ। હાલો નાસ્તો કરવા। હા, શું છે નાસ્તામાં ભાણા? નાસ્તામાં જો આ છે પાપડી ને ચા પાણી નાસ્તો ફાફડી ને સેવડો ને એવું ખાઈને જો અત્યારે પાછા કામે ચડી ગયા છીએ। ધીમે ધીમે પાછું કામ ચાલુ કરી દેવું, કેમ કે આજે તો બહુ જ કામ છે। 2-3 દિવસ બ્લોગ નાના આવતા હશે પણ થોડુંક ગરાગી રહેશે અને કામે સીવવાનું ઘણું વધી જાય છે, એટલા માટે થોડોક દિવસ એવું છે। અને જે પ્લાનિંગ એ ચાલુ છે ને કે આ 7-8 ઉપર ક્યાં ફરવા જવું એમ, અને સરપ્રાઈઝ ની વાત તો એ કે મારા ઘરે જ કૃષ્ણ જન્મનું તૈયારી કરવાની છે, એટલે ફટાફટ કામે પૂરું કરવું જોઈશે। ધીમે ધીમે રાબેતા મુજબ કામ ચાલુ કરવી છે અને કર્યા કરશું, બીજું તો હું। અને આજે સાંજે માતાજીના મંદિરે આપણે પ્રસાદી દેવાનો વિચાર છે, તો માતાજીને પ્રસાદી દેવા જવું છે આ સાંજે, તો બધા મેળા આવે ડાયરેક્ટ સાંજે। અત્યારે દુકાન વધારીને જો ઘરે આવતા રહે છે વાળું કરવા, અને મારા મમ્મી પપ્પા બે જો બા શું કરો છો? સીબડા સુધારો છો? સીબડાની? હા પપ્પા તમે હોત ને કામે લાગી ગયા? આપણી વાડીના છે સીબડા બા? છે તો તા કાશરી ભાઈ સુરત મોકલાવાની હશે ને? અસ્મિતાબેન ની છે? લે લે, હા તો ભાઈ હાટું બનાવજો, એને ભાવે છે બહુ। અને અત્યારે મારા મમ્મી પપ્પા જો સીબડા સુધારવાનું કામકાજ કરે છે અને આજ સાંજે માતાજીના મંદિરે ધૂનમાં અમારા પરિવાર તરફથી, અમારા ઘર તરફથી માતાજીને પ્રસાદ થાળ ધરવાનો છે, તો એની કામગીરી અહીંયા ચાલુ છે। અમારે બીજા નંબરના બેન છે, ભાણકીને રમાડે છે। પરુ શું કરશો? લેજો દાંત કાઢે લે, વાહ ઢીંગુ। અને એ જો પ્રસાદીનું કામકાજ ચાલુ છે। શું કરો છો બેન? ઠીક, શું બનાવવાનું છે પ્રસાદીમાં? પૌવા બટેકા નાખવાના છે, તો પ્રસાદીનું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે। હવે જોઈએ છીએ કે મોટા બેન પૌવા બટેકા બનાવવાના છે પ્રસાદીમાં, તો કઈ રીતે બનાવે છે અને માતાજીનો થાળ કઈ રીતે તૈયાર કરવી છે, તો હવે ડાયરેક્ટ મેળા માતાજીના મંદિરે। અસ્મિતા બેને જો મોટા બેન આવ્યા ભાવનગર થી, મસ્ત બટેટા બાફી નાખ્યા છે। અને મામા હાંજે પ્રસાદી લેવા આવજો મંદિરે। પાણી પી લો। પાણી શું પીવે? માતાજીની પ્રસાદીમાં થોડી વાર લગાડવાની હોય, ધર્મના કામમાં ઢીલ હોય। નો વાર પ્રસાદી શું છે? પૌવા બટેટાનો પ્લાનિંગ કરવી છે, કાઈ વાંધો નહીં, આવશો ને? આવ હા હવે પાણી પી લો। મામાએ તો કહી દીધું કે આવશું પ્રસાદી લેવા, અને અત્યારે જો બધાય ભાણિયા ને ભાણક્યું ને મારા મમ્મી ને બધાય વાળું કરવા બેસી ગયા છે। શું બનાવ્યું માહી? બટેટા ભૂંગળા? બટેટા ભૂંગળા તમારે ઈ જ છે? તમારા મમ્મીને કંઈક બીજું લાગે છે, લે લે। હા, અને અમારે પરી બેન જો, પરી શું બનાવ્યું છે? લે લે લે, દાંત કાઢે છો। સારું તો વાળું કરી લેવી બધાએ, અને વાળું કરીને પછી મોટા બેન બનાવશે પૌવા બટેટા,
અને પછી જાય મંદિરે માતાજીની પ્રસાદ લઈને ને ઈ પેલા માતાજીનો થાળ એક તૈયાર કરવો જોશે એક થાળીમાં. એટલે બતાવશું તમને કઈ રીતે હું થાળ તૈયાર કરું છું ઈ. મોટા બેને મસ્ત બટેકા પરસેદીના બનાવી નાખ્યા છે અને માતાજીને એક થાળ આપણે તૈયાર કરવાનો છે. થાળ તો આપણે તૈયાર કરવી, પૌવા બટેકા તૈયાર થઈ ગયા છે, પણ મુખવાસી મેકવો પડે ને માતાજીને, જેમાં પછી મુખવાસી કરાવવો પડે. એટલે બાજુના ઘરેથી મસ્ત જો 5 નાગરવેલના પાંદડા લઈ આવ્યા છે, મસ્ત ગોઠવી દેવી આપણે. અને તુલસી માના પાંદડા આપણે પરસેદીમાં મૂકી દેવી 5. માતાજીને વીડેલા પાન ને એળસી ને બધું મુખવાસ રૂપે મૂકી દેવી. મસ્ત જો કેવલ ને કાંઈ રૂમાલ કાઢી દીધો છે કબાટમાંથી. હવે માતાજીના થાળ ને રાખી દેવી અને ડાયરેક્ટ મેળા આવે મંદિરે.
માતાજીને મસ્ત થાળ ધરાઈ ગયો છે, બધાએ મસ્ત પ્રસાદી પણ લઈ લીધી છે. એટલા માટે મારા બ્લોગને અહીંયા જ પૂરો કરું છું. એટલા માટે મારો બ્લોગ કેવો લાગ્યો એટલા માટે જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકા.